જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. જિંદગી ક્યારેક માણસની એવી પરીક્ષા લે છે કે જ્યાં રડવા માટે આંસુ પણ ખૂટી પડે છે. મારું નામ દેવરાજ છે. હું ગુજરાતના એક અંતરિયાળ અને નાના એવા ગામડા રામપુરનો રહેવાસી છું. ગરીબી શું હોય છે તે મને બાળપણથી જ ખબર હતી. અમારો પરિવાર ખૂબ જ મોટો હતો. ઘરમાં હું સૌથી મોટો, મારાથી નાનો ભાઈ કાંચી અને બે નાની બહેનો તુલસી અને જાનકી. માતા સવિતા બહેન આખો દિવસ મજૂરી કરીને માંડ 2 ટકનું અનાજ ભેગું કરતા. મારા પિતા હરિરામ એક સમયે સારા માણસ હતા, પણ સંગત બગડી અને તેમનું દારૂનું વ્યસન વળગ્યું કે ઘર નરક બની ગયું. વ્યસન માણસની બુદ્ધિ હરી લે છે. પિતા રોજ રાત્રે દારૂ પીને ઘરે આવતા અને મમ્મી સાથે મારપીટ કરતા. ઘરમાં રાત્રે વાસણો ફેંકવાનો અને મમ્મીના રડવાનો અવાજ રોજની વાત બની ગઈ હતી. એક રાત મને આજે પણ બરાબર યાદ છે. બરાબર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘરમાં પિતાએ મમ્મીના વાળ પકડીને તેને જમીન પર ઢસડી હતી. પિતા ચીસો પાડી રહ્યા હતા, આજે તારા માલિક પાસેથી જે પૈસા મળ્યા છે તે કાઢ, નહીંતર આજે તારો જીવ લઈ લઈશ. મમ્મી હાથ જોડીને રડી રહી હતી. ભગવાનના ખાતર છોડી દો, આજે શેઠે પૈસા નથી આપ્યા. બાળકો ભૂખ્યા સૂતા છે. ઘરમાં એક દાણોય નથી. તે વખતે મારી ઉંમર માંડ 16 વર્ષની હશે. મમ્મીની આવ્યા હાલત જોઈ મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં દોડીને પિતાનો હાથ પકડી લીધો અને મારી પૂરી તાકાતથી તેમને પાછળ ધકેલી દીધા. પિતાજી, બંધ કરો, આ બધું તમને જરાય દયા નથી આવતી. પિતાનો ગુસ્સો 7માના આસમાને પહોંચી ગયો. કાલનો જન્મેલો તું મને શીખવાડીશ કહીને તેમણે મારા મોં પર એક એવો સણસણતો તમાચો માર્યો કે મારો હોઠ ફાટી ગયું અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું. પણ હું મારી જગ્યાએથી હલ્યો નહીં. પિતા ગુસ્સામાં બબડતા દરવાજો પછાડીને બહાર જતા રહ્યા. મમ્મી જમીન પર બેસીને ડૂસકા ભરતી હતી. મેં તેને પાણી આપ્યું અને તેના આંસુ લૂછતા કહ્યું, મમ્મી, તું ચિંતા ન કર, હું ભણીશ, મોટો થઈશ અને આપણી આ ગરીબી દૂર કરી દઈશ. મમ્મીએ હતાશાથી મારી સામે જોયું અને પોતાના ફાટેલા સાડીના છેડાથી મારું લોહી સાફ કરતા કહ્યું, બેટા, આપણા જેવા ગરીબોના નસીબમાં ભણતર નહીં, પણ કાળી મજૂરી જે લખેલી હોય છે. મારી બંને નાની બહેનો અને ભાઈ ભૂખ અને ડરના માર્યા ઘરના ખૂણામાં ભરાઈ રહ્યા હતા. ગરીબીએ તેમના બાળપણના હાસ્યને છીની લીધું હતું. દિવસો વીતતા ગયા અને એક દિવસ સવારે ગામના સરપંચ દોડતા અમારા ઘરે આવ્યા. દેવરાજ, જલ્દી નહીં નદી કિનારે ચાલ, તારા બાપની લાશ પાણીમાં તણાતી મળી છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અમે નદી કિનારે પહોંચ્યા. વધુ પડતા નશાની હાલતમાં પગ લપસવાને કારણે પિતા નદીમાં ડૂબી ગયા હતા. અમે લાશ ઘરે લાવ્યા. આખું ગામ ભેગું થયું. મામે પથ્થર બનીને લાશ સામે જોઈ રહી હતી. તેના આંસુ સુકાઈ ગયા હતા. જે માણસે આખી જિંદગી માત્ર દુઃખ આપ્યું હોય તેના જવાબ પર રડવું પણ કેવી રીતે આવે? પિતાના અંતિમ સંસ્કાર પછી ઘરની જવાબદારી મારા ખંભા પર આવી પડી. ભણવાનું સપનું કાયમ માટે તૂટી ગયું. મેં ગામની એક લોખંડના ડબ્બા અને વેલ્ડિંગ બનાવતી કેટેગરી ફેક્ટરીમાં મજૂરી શરૂ કરી. ત્યાંનો માલિક ભાનુશાળી ખૂબ જ ક્રૂર હતો. તે પશુની જેમ કામ કરાવતો અને પૈસા આપતી વખતે કચકચાટ કરતો.
રોજ સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી હું ત્યાં કાઢી મજૂરી કરતો. એક દિવસ ઘરમાં અનાજ ન હોવાથી મેં માલિક પાસે 500 રૂપિયા એડવાન્સ માંગ્યા. એણે ગુસ્સામાં ફેંકેલી નોટ મેં જમીન પરથી ઉપાડી લીધી. ગરીબીની કોઈ ઇજ્જત નથી હોતી, માત્ર મજબૂરી હોય છે. આટલી કમાણીમાં ઘર ચલાવવું અશક્ય હતું. તેથી મેં રાત્રે 8થી 2 વાગ્યા સુધી એક હાઈવે પરના ઢાબા પર વાસણ માંજવાનું અને ટેબલ સાફ કરવાનું કામ શરૂ કર્યું. દિવસ રાતની આ અથાણું મહેનતે મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. પણ ભાઈ બહેનોનું પેટ ભરતું જોઈ મારો બધો થાક ઉતરી જતો. જિંદગીની માંડ માંડ એક પાટા પર આવી રહી હતી. ત્યાં જ કુદરતે બીજો મોટો પ્રહાર કર્યો. મારી નાની બહેન તુલસી, જે દેખાવમાં ખૂબ શાંત અને ભણવામાં હોશિયાર હતી, તેને સતત તાવ રહેવા લાગ્યો. શરૂઆતમાં મને લાગ્યું કે સામાન્ય તાવ હશે, પણ દેશી દવાઓ કરવા છતાં તેનો તાવ ઉતરવાનું નામ નહોતો લેતો. તે આખો દિવસ ખાંસી ખાતી અને તેનું શરીર અગ્નિની જેમ તપતું રહેતું. મેં તેને ગામના સરકારી દવાખાનામાં બતાવી. ડૉક્ટરે કેટલીક ગોળીઓ આપી, પણ તુલસીની હાલત વધુ ને વધુ બગડતી જતી. તેનું વજન ઘટી ગયું અને ચહેરો પીળો પડી ગયો હતો. એક દિવસ સરકારી ડૉક્ટરે મને અલંગ બોલાવીને કહ્યું, દેવરાજ, આ સામાન્ય તાવ નથી. તુલસીના શરીરમાં લોહી ઓછું થઈ રહ્યું છે અને ગાંઠો પડી રહી છે. તું તેને તાત્કાલિક અમદાવાદની મોટી સિવિલ હોસ્પિટલમાં લઈ જાવ. અહીં તેનો ઈલાજ શક્ય નથી. મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં નાના ભાઈ કાનજીને હિંમત આપીને ઘરની જવાબદારી સોંપી અને વેલ્ડિંગ ફેક્ટરીના માલિક પાસે પૈસા માગવા ગયો. મેં હાથ જોડીને કહ્યું, શેઠ, મારી બહેન બહુ બીમાર છે. મને થોડા પૈસા ઉધાર આપો. પણ તે પાપી માણસે મને ધક્કો મારીને કાઢી મૂક્યો. છેવટે મેં તેના પગ પકડી લીધા. ત્યારે તેણે 2000 રૂપિયા મારા મોં પર ફેંકવાને કહ્યું, આ છેલ્લી વાર છે. હવે તું મારું આજીવન ગુલામ છે. હું તે પૈસા લઈને તુલસીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો. ત્યાં લાંબી લાઈનો, દર્દીઓની ચીસો અને દવાની ગંધથી મારું માથું ફાટવા લાગ્યું. 2 દિવસ સુધી અલંગ અલંગ રિપોર્ટ અને બ્લડ ટેસ્ટ થયા. હું હોસ્પિટલના વંડામાં જમીન પર ભૂખ્યો પેટે સૂતો રહ્યો. ત્રીજા દિવસે ડૉક્ટરે મને ચેમ્બરમાં બોલાવ્યો. ડૉક્ટરના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે રિપોર્ટ ટેબલ પર મૂકતા કહ્યું, દેવરાજ, તારી બહેન તુલસીને બ્લડ કેન્સર છે અને તે 3જા સ્ટેજ પર પહોંચી ગઈ છે. આ શબ્દો સાંભળતા જ મારા કાનમાં જાણે વીજળી પડી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. કેન્સર? સાહેબ, મારી માસૂમ બહેનને કેન્સર? એ હજુ માંડ 14 વર્ષની છે. પ્લીઝ સાહેબ, તેને બચાવી લો. હું ડૉક્ટરના પગમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યો. ડૉક્ટરે મને બેઠો કર્યો અને સહાનુભૂતિપૂર્વક કહ્યું, જો દેવરાજ, રડવાથી કાંઈ નહીં થાય. ઈલાજ શક્ય છે. કિમોથેરાપી ને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે, પણ આમાં લાખો રૂપિયા ખર્ચ થશે. ઓપરેશન અને દવાઓ માટે તાત્કાલિક ઓછામાં ઓછા 15 થી 20 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. જો વહેલી તકે ઓપરેશન નહીં થાય તો તેનો જીવ બચાવવો મુશ્કેલ બની જશે. 15 લાખ રૂપિયા? જે માણસ પાસે સાંજે લોટ ખરીદવાના 50 રૂપિયા ન હોય, તે 15 લાખ રૂપિયા ક્યાંથી લાવે? હું હોસ્પિટલના જનરલ વોર્ડમાં ગયો, જ્યાં તુલસી નળીઓ વચ્ચે
બેભાન પડી હતી. તેનો પીળો પડી ગયેલો ચહેરો જોઈને મને મારી લાચારી પર ધિક્કાર આવ્યો. મેં ફેક્ટરીના માલિકને, ગામના સરપંચને અને કેટલાક ઓળખીતા લોકોને ફોન કર્યા, પણ કેન્સરનું નામ સાંભળીને બધાએ ફોન કાપી નાખ્યા. ગરીબ માણસ જ્યારે મુસીબતમાં હોય ત્યારે તેના પોતાના પડછાયા પણ સાથ છોડી દે છે. હું પાગલની જેમ અમદાવાદના રસ્તા ઉપર ભટકવા લાગ્યો. મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. ઘરમાં મમ્મી રાહ જોઈ રહી હશે કે તુલસી સાજી થઈને આવશે, પણ અહીં તો મોત સામે ઊભું હતું. ચાલતા ચાલતા રાત પડી ગઈ. ભૂખ અને થાકથી મારા પગ ધ્રુજતા હતા. હું હાઈવે પરના એક મોટા ચાના સ્ટોલ પાસે ફૂટપાથ પર બેસી ગયો અને આકાશ તરફ જોઈને રડવા લાગ્યો. હે ભગવાન, તું આટલો ક્રૂર કેમ છે? મારી બહેનને કોઈનું શું બગાડ્યું છે? મને કોઈ રસ્તો બતાવ. એ જ સમયે ચાના સ્ટોલ પર બેઠેલા કેટલાક વગદાર લોકો જોર જોરથી વાતો કરી રહ્યા હતા. મારું ધ્યાન અચાનક તેમની વાતો પર ગયું. એક માણસે ચાનો કપ ટેબલ પર મૂકતા કહ્યું, અરે ભાઈ, તમે સાંભળ્યું? આ શહેરની સૌથી મોટી ટેક્સટાઇલ મિલને માલિક શારદા અગ્રવાલે એક અજીબ જાહેરાત કરી છે. બીજાએ પૂછ્યું, કેવી જાહેરાત? પહેલા માણસે આજુબાજુ જોતા કહ્યું, તેમની 22 વર્ષની એકની એક દીકરી અંજલિ છે. શારદાબાઈને જાહેરાત કરી છે કે જે પણ યુવાન તેમની દીકરી સાથે લગ્ન કરવા તૈયાર થશે તેઓ લગ્નની મંડપમાં જ રોકડા 50 લાખ રૂપિયા આપશે. પણ શરત એટલી જ છે કે છોકરો ગમે તેટલો ગરીબ હોય તો પણ ચાલશે, પણ તે આજીવન અંજલિનો સાથ છોડવો ન જોઈએ. બીજો માણસ હસવા લાગ્યો, અરે યાર, 50 લાખ રૂપિયા, આ તો જેકપોટ છે. પણ આટલી અમીર સ્ત્રી પોતાની દીકરી માટે 50 લાખ કેમ આપી રહી છે? નક્કી દાળમાં કંઈક કાણું છે. કાં તો છોકરી પાગલ હશે અથવા કોઈ મોટી ખામી હશે. 50 લાખ રૂપિયા, આ શબ્દ મારા કાનમાં કોઈ મંત્રની જેમ ગુંજવા લાગ્યું. મારી બહેનનો ઈલાજ, મમ્મીનું દુઃખ, ભાઈ બહેનોનું ભવિષ્ય, બધું જ આ રકમથી સુધરી શકે તેમ હતું. છોકરી ગમે તેવી હોય, પાગલ હોય કે ગમે તે હોય, મને કોઈ ફરક નહોતો પડતો. મારા માટે મારી બહેનનો જીવ સૌથી મોટો હતો. મેં તરત જ ઊભા થઈને તે માણસ પાસે જઈને નમ્રતાથી પૂછ્યું, ભાઈ, તમે જે શારદા અગ્રવાલની વાત કરી રહ્યા છો તેમનું સરનામું કયાં છે? પ્લીઝ મને જણાવો. તેમણે મને ઉપરથી નીચે સુધી જોયું. મારા મેલા કપડાં અને વિખરાયેલા વાળ જોઈને એક મજાક ઉડાવી, કેમ ભાઈ, તારે 50 લાખ લેવા છે? જા, અગ્રવાલ વિલા સેટેલાઇટ એરિયામાં છે, પણ ત્યાં તારા જેવા ભિખારીઓને અંદર પણ જવા નહીં મળે. મેં તેમની વાતો પર ધ્યાન ન આપ્યું અને સીધો સેટેલાઇટ એરિયા તરફ દોડ્યો. પૂછતા હું એક વિશાળ અને ભવ્ય બંગલા સામે આવીને ઊભો રહ્યો, જેના ગેટ પરના સોનાના અક્ષરે અગ્રવાલ વિલા લખેલું હતું. બહાર ચુસ્ત સિક્યોરિટી ગાર્ડ હતા. મેં ગાર્ડ્સ પાસે જઈને કહ્યું કે મારે શારદા મેડમને લગ્નની જાહેરાત બાબતે મળવું છે. ગાર્ડને પહેલાં તો મને હાંફી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ મેં રડતા રડતા મારી મજબૂરી જણાવી એટલે તેણે અંદર ફોન કરીને વાત કરી. બદનસીબે મને અંદર બોલાવવામાં આવ્યું. બંગલાની અંદરનું દ્રશ્ય જોઈ રાજાના મહેલ જેવું હતું. સોફા પર એક બદાવાળી અને ગંભીર ચહેરો ધરાવતી સ્ત્રી બેઠી હતી. તે જ શારદા અગ્રવાલ હતા. તેમની આંખોમાં અમીરાતનો ગર્વ ઓછો અને એક માતાની ચિંતા વધુ દેખાતી હતી.
તેમણે તીક્ષ્ણ નજરે મારી સામે જોયું અને પૂછ્યું, તો તું મારી દીકરી સાથે લગ્ન કરવામાં આવ્યો છે? તારું નામ શું છે અને તું શું કરે છે? મેં ધ્રુજતા અવાજે કહ્યું, મેડમ, મારું નામ દેવરાજ છે. હું એક ગરીબ મજૂર છું. મારી બહેન સિવિલ હોસ્પિટલમાં કેન્સર સામે મરણતોડ લડી રહી છે. ડૉક્ટરે 15 લાખ રૂપિયા માંગ્યા છે. મારી પાસે 1 રૂપિયો પણ નથી. હું તમારી બધી શરતો માનવા તૈયાર છું. હું તમારી દીકરી સાથે લગ્ન કરીશ અને આજીવન તેમની સેવા કરીશ. બસ મને મારી બહેનના ઈલાજ માટે પૈસા આપી દો. શારદાબેન થોડીવાર માટે શાંત થઈ ગયા. તેમણે મારી આંખોમાં જોયું, જ્યાં લાચાર નહીં પણ એક ભાઈની લાચારી અને સચ્ચાઈ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને એક વકીલને બોલાવીને કાગળો તૈયાર કરાવ્યા. તેમણે કહ્યું, દેવરાજ, આ લગ્ન એક કરાર છે. હું તને હમણાં જ 20 લાખ રૂપિયા એડવાન્સ આપું છું, જેનાથી તું તારી બહેનનું ઓપરેશન કરાવી શકે. બાકીના 30 લાખ લગ્ન પછી તારા નામે ટ્રાન્સફર થશે. પણ યાદ રાખજે, જો તે મારી દીકરીને ક્યારેય પણ દુઃખ આપ્યું કે તેને છોડવાનો પ્રયત્ન કર્યો તો હું તને જેલ ભેગો કરી દઈશ. મેં વગર વિચારે પેપર્સ પર સહી કરી દીધી. શારદાબાઈને મને 20 લાખ રૂપિયાનો ચેક આપ્યો. હું તે ચેક લઈને સીધો હોસ્પિટલ દોડ્યો અને ડૉક્ટર પાસે પૈસા જમા કરાવ્યા. ડૉક્ટરની ટીમે તાત્કાલિક તુલસીનું ઓપરેશન શરૂ કરી દીધું. જ્યારે તુલસી ઓપરેશન થિયેટરમાં ગઈ ત્યારે જઈને મારા જીવમાં જીવ આવ્યો. બીજા જ દિવસે કોઈ પણ ધામધૂમ વગર અગ્રવાલ વિલાના એક નાના મંદિરમાં મારા લગ્ન લેવાયા. દુલ્હનને ઘૂંઘટમાં લાવવામાં આવી હતી. મેં અંજલિના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને સિંદૂર પૂર્યું. લગ્નવિધિ પૂરી થતાં જ શારદાબહેને વચન મુજબ બાકીના 30 લાખ રૂપિયા પણ મારા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. મેં તેમાંથી મોટો હિસ્સો મારી બહેનની મોકલેલી આપ્યો, જેથી ગામનું દેવું ચૂકવી શકાય અને ભાઈ બહેનો સારા ઘરમાં રહી શકે. સાંજ પડી એટલે મને અંજલિના રૂમમાં મોકલવામાં આવ્યું. એ રૂમ એટલો મોટો હતો કે જેમાં મારા આખા ગામના 2-3 ઘર સમાઈ જાય. કિંમતી ઝુમરો, રેશમી પડદા અને ગુલાબી સુગંધથી આખો રૂમ મલકી રહ્યો હતો. પલંગ પર અંજલિ લાલ રંગના ભવ્ય લહેંગામાં જોડામાં બેઠી હતી. તેનો ચહેરો ઘૂંઘટથી ઢંકાયેલો હતો. મારું હૃદય જોર જોરથી ધબકતું હતું. હું ધીમે પગલે તેની નજીક ગયો અને પલંગના કિનારે બેસી ગયો. મેં ધ્રુજતા હાથે તેમનો ઘૂંઘટ ઊંચો કર્યો. જેવો મેં તેનો ચહેરો જોયો, મારી આંખો પહોળી થઈ ગઈ. તે એટલી સુંદર હતી કે જાણે આકાશમાંથી કોઈ અપ્સરા ઉતરી આવી હોય. તેની હરણ જેવી આંખો, ગુલાબી હોઠ અને માસૂમ ચહેરો જોઈને કોઈ પણ પોતાનું દિલ હારી બેસે. હું મનોમન ખુશ થયો કે ઈશ્વરે મને આવી સુંદર પત્ની આપી. મેં શ્રીમત સાથે તેની સામે જોયું અને કહ્યું, અંજલિ. પણ પછીની જ એ ક્ષણે જ્યારે મારું ધ્યાન નીચે ગયું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા મોંમાંથી શબ્દ નીકળતા બંધ થઈ ગયા. અંજલિ પલંગ પર બેઠી હતી, પણ તેના બંને પગ ઘૂંટણથી નીચે બિલકુલ પાતળા, નિર્જીવ અને વાંકા વળેલા હતા. તેની બાજુમાં એક આધુનિક વ્હીલચેર પડી હતી. તે કોઈ પાગલ ન હતી, પણ તે શારીરિક રીતે સંપૂર્ણપણે લાચાર હતી. તે પોતાના પગ પર ક્યારેય ઊભી રહી શકે તેમ ન હતી. મને શસ્તબંધ જોઈને અંજલિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મને ખબર હતી તમે પણ મારા પગ જોઈને ડરી ગયા ને. મારી મમ્મીએ
તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને તમને આ સોદામાં ફસાવ્યા છે. તમે ઈચ્છો તો હમણાં જ આ રૂમમાંથી બહાર જઈ શકો છો. હું તમને દોષ નહીં આપું. તેના અવાજમાં એટલું દર્દ અને એકલતા હતી કે મારો આઘાત તરત જ ઓગળી ગયો ને પૂછ્યું, અંજલિ, આ બધું કેવી રીતે થયું? તેણે રડતા રડતા પોતાનું હૃદય ખોલ્યું. જ્યારે હું 7 વર્ષની હતી ત્યારે એક ભયાનક અકસ્માતમાં મારા પિતાનું અવસાન થયું હતું અને મારા બંને પગ હંમેશ માટે લકવાગ્રસ્ત થઈ ગયા. મારી મમ્મીએ રાત દિવસ મહેનત કરીને કરોડોની સંપત્તિ બનાવી, પણ તે પણ મારા પગ પાછા ન ખરીદી શકી. હું મમ્મી માટે એક બોજ બની ગઈ છું. તે દર રાત્રે મારા ભવિષ્યનો વિચાર કરીને રડે છે. અહીં જેટલા પણ છોકરાઓ આવ્યા તેઓ માત્ર આ દોલતના લાલચુ હતા. મારો આ ચહેરો જોઈને તેઓ ખુશ થતા, પણ મારી લાચારી જોઈને ધિક્કાર સાથે ચાલી જતા. મમ્મી ઈચ્છતી હતી કે મારા જીવનમાં કોઈ એવો માણસ આવે જે પૈસા માટે નહીં પણ દિલથી મારો સાથ નિભાવે. અંજલિની વાતો સાંભળીને મારા મનમાંથી બધી જ મૂંઝવણ દૂર થઈ ગઈ. મને સમજાયું કે શારદા બહેનનો પહેલો કડક વ્યવહાર કોઈ અહંકાર ન હતો, પણ એક લાચાર દીકરીની માતાની મજબૂરી અને ડર હતો. સંપત્તિ માણસને વૈભવ બનાવી શકે છે, પણ આ આંતરિક શાંતિ અને સાચો પ્રેમ આપી શકતી નથી. મેં આગળ વધીને અંજલિના વહેતા આંસુ લૂછ્યા અને તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો. મેં ખૂબ જ પ્રેમથી એની આંખોમાં જોઈને કહ્યું, અંજલિ, ભગવાને મારી બહેનને નવું જીવન આપવા માટે તારી મમ્મીને માધ્યમ બનાવી. જો તારી મમ્મીએ મને પૈસા ના આપ્યા હોત તો આજે મારી બહેન જીવતી ન હોત. જે પરિવારે મારી બહેનનો જીવ બચાવ્યો હોય તેને હું ક્યારેય ધોખો આપી શકું? દુનિયા ભલે કહે છે કે આ એક સોદો છે, પણ મારા માટે આ ભગવાનનો ન્યાય છે. આજથી તારા આ બંને પગ મારા છે. તું જ્યાં કહીશ ત્યાં હું તને મારા હાથથી ઉપાડીને લઈ જઈશ. હું તને આજીવન ક્યારેય એકલી નહીં મૂકું. મારી આ વાત સાંભળીને અંજલિ આશ્રયથી મને જોઈ રહી. તેની આંખોમાં જે ડર અને અવિશ્વાસ હતો તે અક્ષણભરમાં ગાયબ થઈ ગયો અને તેની જગ્યાએ સાચા પ્રેમની ચમક આવી ગઈ. તે વળગીને મારા ખંભા પર માથું મૂકીને રડી પડી. તે રાત્રે અમે બંને એકબીજાના દુઃખ વહેવ્યા. મને ગરીબીએ તોડ્યો હતો અને તેને શારીરિક લાચારીએ. અમે બંને દુનિયાના ઠુકરાયેલા જીવ હતા જે હવે એકબીજાના જખમ પર મરહમ બનાવવાના હતા. લગ્ન પછી મારી જિંદગીનો એક નવો જ અધ્યાય શરૂ થયો. તુલસીનો ઈલાજ સફળ રહ્યો હતો અને તે ધીમે ધીમે સાવ થઈને ગામડે મમ્મી પાસે પહોંચી ગઈ હતી. મેં મારા ભાઈ અને બહેનને ભણાવવા માટે અમદાવાદની સારી હોસ્ટેલવાળી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું. ઘરમાં હવે ખુશીઓનો માહોલ હતો. બીજી તરફ મેં અંજલિની જવાબદારી પૂરી દિલથી ઉપાડી લીધી. હું રોજ સવારે તેને વ્હીલચેર પર બેસાડીને બંગલાના મોટા બગીચામાં ફેરવવા લઈ જતો. અમે કલાકો સુધી વાતો કરતા, હસતા અને જિંદગીની મજા માણતા. એક દિવસ બગીચામાં અંજલિએ એક સુંદર ગુલાબ તરફ ઈશારો કર્યો. દેવરાજ, જુઓ, પહેલું લાલ ગુલાબ કેટલું સુંદર છે. મને તે તોડી આપો ને. મેં હસીને કહ્યું, હમણાં જ લાવ્યું મારી રાણી. મેં દોડીને તે ફૂલ તોડ્યું અને પ્રેમથી તેના વાળમાં સજાવી દીધું. અંજલિ બાળકોની જેમ ખિલખિલાટ હસી પડી.
તેની આ ખુશી જોઈને મારો બધો ભૂતકાળનો થાક ઉતરી જતો હતો. મને સમજાયું કે માણસની સુંદરતા તેના શરીરમાં નહીં, પણ તેના સાફ અને પવિત્ર દિલમાં હોય છે. અંજલિ ભલે ચાલી ન શકતી હતી, પણ તેનું મન એટલું પ્રેમમાં હતું કે મને ક્યારેય એની ખામી દેખાતી જ નહીં. અમારા આ પ્રેમને જોઈને શારદાબહેનની આંખોમાં પણ હર્ષના આંસુ આવી જતા. એક દિવસ તેમણે મને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને ભાવુક થઈને કહ્યું, દેવરાજ, મેં જિંદગીમાં કરોડો રૂપિયા કમાયા, પણ જે ખુશી મારી દીકરીના ચહેરા પર તે લાવી આપી છે, તે મારી દોલત ક્યારેય નહોતી લાવી શકી. હું તારી આજીવન ઋણી રહીશ. મેં નમ્રતાથી કહ્યું, મમ્મીજી, ઋણી તો હું તમારો જ છું. તમારા પૈસાએ મારી બહેનનો જીવ બચાવ્યો અને મને દુનિયાની સૌથી શ્રેષ્ઠ પત્ની આપી. સમય વહેતો ગયો. અચાનક એક રાત્રે શારદાબહેનને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ ગંભીર હાર્ટ એટેકને કારણે તેઓ બચી શક્યા નહીં. મૃત્યુ પહેલાં તેમણે પોતાની તમામ મિલકત, ફેક્ટરીઓ અને બંગલો મારા અને અંજલિના નામે વસ્ત કરી દીધા હતા. શારદાબહેનના અવસાન પછી અંજલિ બહુ ભાંગી પડી, પણ મેં તેને મજબૂત સહારો આપ્યો. હવે આખી બિઝનેસ એમ્પાયરની જવાબદારી મારા ખંભા પર હતી. જે ફેક્ટરીમાં હું એક સમય 5-6 રૂપિયા માટે અપમાનિત થયો હતો, આજે હું તેવી ઘણી ફેક્ટરીઓનો માલિક બની ચૂક્યો હતો. પણ આટલી અમીરી આવ્યા પછી પણ મારા અંદરનો પહેલો ગરીબ અને દયાળુ દેવરાજ ક્યારેય મર્યો નહીં. મેં અંજલિની સલાહથી બિઝનેસને સંભાળવાનું શરૂ કર્યું. અંજલિ ખૂબ જ ભણેલી અને હોશિયાર હતી. તે કોમ્પ્યુટર પર બેસીને આખો બિઝનેસ હેન્ડલ કરતી અને હું ફિલ્ડ વર્ક સંભાળતો. અમે બંને એકબીજાના પૂરક બની ગયા અને મારું મગજ બની અને હું તેના પગ. અમે ગરીબ દર્દીઓ માટે એક મોટી હોસ્પિટલ ટ્રાન્સફર શરૂ કર્યું, જ્યાં કેન્સર પીડિત ગરીબ બાળકોનો મફત ઇલાજ થઈ શકે, જેનાથી કોઈ બીજા ભાઈઓને કે પોતાની બહેન માટે મારી જેમ લાચાર બનવું જ ન પડે. આજે મારી મમ્મી, ભાઈ અને બહેનનો પણ અમારી સાથે જ આ મોટા બંગલામાં રહે છે. તુલસી હવે બિલકુલ સાજી થઈ ગઈ છે અને કોલેજમાં ભણે છે. દુનિયા અવારનવાર આવનાર લાચારી માણસની નબળાઈ માની લે છે, પણ અસલી નબળાઈ શરીરની નહીં પણ દિલની હોય છે. જેનું દિલ મરી ગયું છે તે ચાલતો ફરતો હોવો છતાં પણ લાચાર છે. કિસ્મતનો ખેલ પણ અજીબ છે. જે સફર ગરીબીની અંધારી રાતથી શરૂ થતી હોય, તે સાચી નિયત અને પ્રેમને કારણે આજે ખુશીઓને સોનેરી સવારમાં બદલાઈ ગયો છે. જ્યારે માણસ પોતાના ઈરાદા એક નેક અને નિયત સાફ રાખે છે, ત્યારે ઈશ્વર પોતે તેની આંગળી પકડીને મુસીબતના પહાડો પાર કરાવી દે છે. મજબૂરી કદાચ માણસને અંધારા અને રસ્તે લાવી શકે છે, પણ જો હિંમત ન હારો તો એ જ રસ્તો તમારી તકદીર બદલાવાનો રાજમાર્ગ બની જાય છે. હું અને અંજલિ આજે એક એવી સુંદર જિંદગી જીવી રહ્યા છીએ, જ્યાં ન તો મારી ગરીબીનો કોઈ પડછાયો છે અને ન તો કોઈ તેની લાચારીનો કોઈ અહેસાસ. અમે બસ એકબીજાના પ્રેમમાં સંપૂર્ણ છીએ. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.